જીપીએસસીના નેજા હેઠળ રાજ્યભરના 33 જિલ્લામાં રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષા યોજાઈ હતી। 774 કેન્દ્રો પર અંદાજે 1.85 લાખ ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી। ત્યારે આ પરીક્ષાને લઈને જીપીએસસી ચેરમેન હસમુખ પટેલની મહત્વની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે જણાવ્યું છે કે રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષા માટે જીએસઆરટીસીએ વધારાની બસ પૂરી પાડવા બદલ આભાર માન્યો। આ સિવાય વર્ગખંડમાં એચડી કેમેરા બંધ રાખવાનો નિર્ણય કર્યો। પેપર પણ બહાર ન જાય તેથી 3 દિવસથી કેમેરા બંધ રખાયા। સ્કૂલ પૂર્ણ થયા બાદ કેમેરા બંધ કરવામાં આવ્યા હતા। તેમજ પરીક્ષાને લઈને કોઈ જ ફરિયાદ મળી નથી। ત્યારે ઉમેદવારો આયોગ પર ભરોસો રાખે, કોઈ પણ પગલું ઉમેદવારના હિતમાં હોય છે। આ સાથે લેભાગુ તત્વોથી સાવધાન ઉમેદવારોને સાવધ રહેવા ચેતવણી આપી અને આગામી સમયમાં બાયોમેટ્રિક સિસ્ટમથી પરીક્ષા યોજાશે તેમ સત્તાવાર જાહેરાત કરી હતી। એચડી કેમેરા હતા વર્ગખંડની અંદર, એ બંધ કરવાનો પણ નિર્ણય અમે સમગ્ર રાજ્યમાં કરેલો છે। એટલે જે શાળાઓની અંદર એચડી કેમેરા, હાઈ ડેફિનેશન કેમેરા હતા, એ કેમેરાના માધ્યમથી જો વર્ગખંડને વિડીયોગ્રાફી કેમેરા વર્ગખંડનું રેકોર્ડિંગ થાય તો એ રેકોર્ડિંગ વર્ગખંડમાંથી બહાર જાય તો એમાં પેપર પણ વાંચી શકાય એવી અમારી પાસે માહિતી હતી। એ માહિતીને ધ્યાનમાં રાખીને 3 દિવસ પહેલા અમે સમગ્ર જિલ્લાઓને સૂચના આપેલી કે જ્યાં જ્યાં એચડી કેમેરા છે એ બંધ કરાવવાના। એટલે કે ગઈકાલે શનિવારે શાળા પૂરી થઈ જાય એ પછી આયોગના પ્રતિનિધિ જઈ અને એ કેમેરાનું નેટવર્ક પણ બંધ કરે, એટલે કેમેરા સિસ્ટમ પણ બંધ કરે અને ક્યાંય ભૂલથી પણ એ સિસ્ટમ ચાલુ રહી જાય તો પણ આનો કોઈ ફીડ બહાર ના જાય એ માટે અમે કેમેરાને કવર કરવાનું પણ સૂચના આપેલી।